ગુડ મોર્નિંગ, હાલેલુયા. હું રમેશ તથા રૂથ આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આ સમય છે પવિત્ર શાસ્ત્રમાંથી તેના પવિત્ર જીવંત વચનોના વાંચનનો. અને આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેના 50મા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. પિતા બાપનો આભાર માનતા એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનમાં જઈશું. તે પહેલાં એક નમ્ર વિનંતી કે જો તમે હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને સાથે લાઈક કરવાનું ન ભૂલશો. તો ચલો ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. જીવન પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો. દિવસને આશીર્વાદિત કીધો અને આ સમય, આ ઘડી, આ તક તમે અમારા જીવનમાં આપી કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ. વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. વચનોને સમજવાને માટે પણ પિતા બાપ અમારા શ્રોતાજનોની સહાયતા મદદ કરો. તમારા પ્રેમી નામમાં અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળી અને તેને માન્ય કરો બાપ. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 50મો અધ્યાય, સાચી ભક્તિ. ઈશ્વર, હા ઈશ્વર યહોવા બોલ્યા છે. તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે. શિયોન જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશ્યા છે. આપણા ઈશ્વર આવશે, તે ચૂપ રહેશે નહીં. તેમની આગળ અગ્નિ બાળી મૂકશે, તેમની આસપાસ તોફાન જાગશે. પોતાના લોકનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે. જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યો છે, એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો. આકાશો તેમનું ન્યાયપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે. શેલાહ. હે મારા લોકો, સાંભળો, હું બોલીશ. હે ઇઝરાયેલ, સાંભળ, હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ. હું ઈશ્વર છું, હા તારો ઈશ્વર છું. તારા યજ્ઞોને લીધે હું તને ઠપકો દઈશ નહીં, અને તારા દહનયાર પણ નિરંતર મારી આગળ થાય છે. હું તારી કોડમાંથી ગોધો અને તારા વાડાઓમાંથી બકરા લઈશ નહીં, કેમ કે અરણ્યનું દરેક પશુ તથા 1000 ડુંગરો ઉપરના જનાવરો મારા છે. હું પર્વતોના સર્વ પક્ષીઓને ઓળખું છું, અને જંગલના હિંસક પ્રાણીઓ મારા છે. જો હું ભૂખ્યો હોઉં તો પણ હું તને કહું નહીં, કેમ કે જગત તથા તેનું સર્વસ્વ મારું છે. શું હું ગોધાઓનું માંસ ખાઉં અથવા બકરાઓનું રક્ત પીવું? ઈશ્વરને આભાર સ્તુતિના અર્પણો ચડાવ અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર. સંકટને સમયે મને વિનંતી કર, હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે. પણ ઈશ્વર દુષ્ટને કહે છે, તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ, તથા મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ? કેમ કે તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે. તે ચોર જોયો ત્યારે તે તેને સંમતિ આપી, અને તું વ્યભિચારીઓનો ભાગીદાર થયો છે.
તું ભૂંડાઈને તારું મોઢું સોંપે છે અને તારી જીભ કપટ રચે છે. તું બેસીને તારા ભાઈની વિરુદ્ધ બોલે છે. તું તારી પોતાની માના દીકરાની બદનક્ષી કરે છે. આવા કામ તે કર્યા છે અને હું ચૂપ રહ્યો. તેથી તે ધાર્યું છે કે હું છેક તારા જેવો છું. પણ હું તને ઠપકો આપીશ અને હું તારા કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ. હે ઈશ્વરને વિસરનારા, હવે આનો વિચાર કરો. રખેને હું તમારા ફાડીને ટુકડે ટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહીં. જે ઉપકાર સ્તુતિના અર્પણ ચડાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે અને જે પોતાની વર્તણૂક નિયમસર રાખે છે તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ. આ જીવંત અને પવિત્ર વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પિતા. પ્રાર્થના કરીશું. હે આકાશમાંના મારા પરમેશ્વર પિતા, રાજાઓના રાજાની પ્રભુઓના પ્રભુ, અમે તમારું ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર નવીન દિવસ ઉમેરી આપ્યો. અને પ્રભુ પિતા, અત્યારે તમારા સુંદર વચન વાંચવાનો જે સમય આપ્યો સરણ માટે મેં તમારો પુષ્કળ આભાર માની છે બાપ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. સમજવા માટે પ્રભુ અમારે જ્ઞાન બુદ્ધિની ડાપણથી ભરજો. અને તે જે તમારા દીકરા દીકરીઓ તમારા વચનો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. અને એ લોકોને પણ પ્રભુ પુષ્કળ આશીષ અને તમારી કૃપાથી ભરજો બાપ. જે લોકો બીમાર છે તે બીમારોને સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધારનો આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. જે લોકો તમારા માર્ગમાંથી ભટકી ગયા છે, જે લોકો તમને હજુ ઓળખતા નથી, જે તમારા પવિત્ર વચનો વાંચતા નથી પ્રભુ, એ સર્વને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. એકના હૃદયમાં બાપ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. અને એ લોકો તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. એવા કેટલા બધા લોકો છે જે કઠણ હૃદયના છે પ્રભુ. અને કેટલા બધા એવા લોકો છે જે તમારા બાળકોને પરેશાન કરે છે, સતાવે છે પ્રભુ. ત્યારે બાપ અમે એવા લોકોને પણ તમારી પાસે લાવીએ છીએ કે લોકોના હૃદય આજે કઠણ જેવા છે, પણ બાપ તમે નમ્ર કરો એ હૃદય. અને એ ઘૂંટણો પ્રભુ તમારી આગળ નમે અને તમારા બાળકો બને એવું તમે થવા દેજો. જેમ શાઉલ પર તમને પુષ્કળ સતાવતો હતો પ્રભુ, પણ શાઉલ પ્રભુ તમારો દીકરો બન્યો અને તમે એને નવું નામ પાઉલ આપ્યું. ત્યારે બાબા સર્વને પ્રભુ તમે તમારા બાળકો બનાવો એ તો બસ અમે વિશેષ આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ. અમારા અમેરિકા દેશને અને અમારા પ્રેસિડેન્ટને પણ બાપ તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો. અમારા પાપ ગુના પ્રદાન ક્ષમા કરો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.